ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે જય કષ્ટભંજન દાદા. જય કષ્ટભંજન દાદા. જય શ્રી કૃષ્ણ મિત્રો. તો એકદમ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ અને આજે આપણે જવાનું છે સારંગપુર હનુમાનજી દાદાના દરબારમાં આપણે જવાનું છે દર્શન કરવા માટે. પ્રિન્સભાઈ આવ્યા? હા, મજામાં? જવું છે ને દાદાને દર્શન કરવા જવાનું છે ને આપણે? જોઈએ બધા રેડી થઈ ગયા છે કે નહીં? પ્રિન્સ, યુ આર રેડી? ઓકે. જો મમ્મી અહીંયા ઓલમોસ્ટ રેડી થઈ ગયા છે, ડેડી તો હાવ કમ્પ્લીટ રેડી થઈને બેસી ગયા છે ભાઈ. ફાઇનલી ટાઈમ થઈ ગયો છે, 9:15 થઈ ગયા છે અને ચાલો નીકળીએ. આવી ગઈ છે ભાઈ રાજ હોટલ અને બસ પહોંચી ગયા છીએ આપણે રાજ હોટલ સાંજે 9:45 વાગે અને ચાલો મળી આવે સીધા નેક્સ્ટ હાઈવે ઉપર. અહીંયાથી દિલ્હી મુંબઈ હાઈવે હવે રહ્યું છે બસ 1 કિલોમીટર અને ડાયરેક્ટ આપણે આ જૂના હાઈવેથી સીધું દિલ્હી મુંબઈ ચડી જવાનું છે. એટલે નવું જલારામ બનતું લાગે છે ભાઈ. ફાઇનલી દિલ્હી મુંબઈ હાઈવે ચડી ગયા છીએ અને અહીંયા આ રોડે આવીએ એટલે ટ્રાફિક તો હોય જ નહીં, કારણ કે રોડ જ એવો બનાવ્યો છે ભાઈ. મિત્રો ક્રેટામાં એક જોરદાર ફીચર બતાવું. અત્યારે વીકે મામા પોતે બડે વીકે મામા એટલે ડેડી અત્યારે ગાડી ચલાવે છે અને ક્રૂઝ કંટ્રોલમાં ગાડી મૂકી દીધી છે અને 93 એટલે કે 93ની સ્પીડે ગાડી ક્રૂઝ કંટ્રોલમાં અટકાવી દીધી છે ગાડી. વાગી ગયા છે અત્યારે રાતના ઓલમોસ્ટ 11 વાગી ગયા છે અને અહીંયાથી રહ્યું છે સારંગપુર 256 કિલોમીટર અને 4 કલાક ને 13 મિનિટનો રસ્તો બતાવે છે. લઈ લીધો છે આપણે પહેલો હોલ્ટ અને હવે જો સામાન અહીંયા મસ્ત ગોઠવી દીધો છે અને ગાડીને છે ને સ્લીપર કોચમાં ચેન્જ કરવાની છે ભાઈ. આ આખી સીટ મસ્ત ખાલી કરી દીધી અને જો ક્રેટામાં અત્યારે મસ્ત સ્લીપિંગ માટે બેડ બનાવી દીધો છે. ચાલો એનો જોરદાર નજારો બતાવી દઉં તમને. હા, રેડી ને પ્રિન્સ? મસ્ત સગવડ કરી દીધી છે બધી. જો અહીંયા પ્રિન્સ અને મમ્મી હવે હુઈ જાય આરામથી અને હું ડેડી આગળ. સામાન ગયો ક્યાં? જો કેરિયર નથી ભાઈ ઉપર. સામાન ગયો ક્યાં? તો સામાન બધો અહીંયા મસ્ત ગોઠવી દીધો છે આ સાઈડ નીચે. સળંગ બધો સામાન આવી ગયો અને આ બાજુ ગોદડું, ઓશિકાન, ચાદર ને બધું પાથરી દીધું અલગ અલગ. રાતના 11:10 થઈ ગઈ છે. ચાલો નીકળીએ. અત્યારે મિત્રો અહીંયાથી સારંગપુર રહ્યું છે 207 કિલોમીટર અને 3.5 કલાકની હજી જર્ની બાકી છે આપણે. અને બસ જો પાછળ સ્લીપર કોચમાં મસ્ત સૂઈ ગયા છે મમ્મી ને પ્રિન્સ. ચાલો આવી ગઈ છે ફાઇનલી હોટલ. જઈએ નીચે. હોટલ પેરામાઉન્ટ. ચાલો જોઈએ હવે રાતે મળે છે કે નથી મળતો નાસ્તો. પૂછું નાસ્તા માટે પણ નાસ્તામાં કંઈ છે નહીં, ખાલી ફાફડી છે. હવે નથી ખાવી ને ફાફડી અત્યારે તો, એ તો બ્રેકફાસ્ટમાં હાલે. કંઈ છે નહીં અત્યારે એમ કીધું. આ બાજુ તપાસ કર્યો હોટલે પણ હોટલમાં કાંઈ છે નહીં અત્યારે તો નાસ્તા માટે. એટલે ચાલો ફરી પાછા જર્ની ચાલુ કરીએ અને જોઈએ હવે ક્યાંક આગળ. સારંગપુર રહ્યો છે હવે 76 કિલોમીટર. જોઈએ કેટલા વાગે પહોંચીએ છીએ. 1 કલાક ને 27 મિનિટનો હજી રન બાકી છે. 3:33 બતાવે છે અને અત્યારે વાગી ગયા છે રાતના 2:06. રાત્રે 2:23 એટલે કે 2:30 વાગે મસ્ત ભજીયા મળી ગયા છે. રેડી થઈ ગઈ છે આપણી ડીશ ભજીયાની અને પ્રિન્સભાઈ તો સૂતા છે ગાડીમાં એટલે એને કાંઈક ખાવું નહોતું એટલે કીધું અમે ચાલો ટેસ્ટ કરીએ. ચાલો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે અને જબરજસ્ત બનાવેલું છે ભાઈ. ચાલો એન્ટ્રી કરીએ અંદર. ચેક ઇન થઈ ગયું છે અત્યારે આપણા રૂમમાં અને રૂમ ચાવી પણ મળી ગઈ છે. ચાલો બધા રેડી થઈ છે અને સામાન એવું બધું લઈ જઈએ. ચાલો ઉપર 5 સ્ટાર હોટલમાં આવ્યો એની રીતનું જોરદાર ઇન્ટિરિયર બનાવ્યું છે. અહીંયાનો નીચે રિસેપ્શન એરિયા છે. ગુડ મોર્નિંગ મિત્રો, જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દાદા. તો ફાઇનલી તૈયાર થઈ ગયા છીએ મિત્રો. આરતીનો લાભ લેવાનો છે આજે. તો આવી ગયા છીએ મંદિર બાજુ અને ટ્રાફિક તો જો ઓહો
બહાર બધી પબ્લિક લાઈનમાં ગોઠવાઈ ગઈ છે. જય દાદા. ચાલો મિત્રો, દાદાના દર્શન કરાવી દઉં. જય કષ્ટભંજન દાદા. દાદાના મસ્ત સરસ દર્શન થઈ ગયા છે અને સવારે અત્યારે ગરમી નથી બહુ, આમ ઠંડુ વાતાવરણ છે એટલે મજા આવે એવું છે. આવી ગયા છીએ આપણે સારંગપુરમાં કેન્ટીનમાં. ચાલો, સવારમાં બ્રેકફાસ્ટમાં ઇડલી સંભાર, ગરમા ગરમ બટેકા પૌવા, ચા, થેપલા અને પ્રિન્સના સ્પેશિયલ સમોસા. ચાલો બ્રેકફાસ્ટ કરી લઈએ. મિત્રો, આપણે જે અહીંયા ઉતારા છે નવા, એની અંદર જોરદાર એકદમ ક્લીન રૂમ હતા અને એના પ્રાઇસની વાત કરું તો એમાં 2 કેટેગરી છે, એસી અને નોન એસી. નોન એસીના 800 રૂપિયા છે, જેમાં 4 આ રીતના સિંગલ બેડ હશે, અને જે એસી છે એના 1500 રૂપિયા છે. સેમ જ હશે આ રીતના 4 સિંગલના બેડ. અને ઓનલાઈન બુકિંગ લગભગ અહીંયા લેતા નથી, એટલે અહીંયા આવીને હરુભરું જ તમારે અહીંયા લાઈનમાં ઊભું રહેવું પડે અને પછી તમારે અહીંયાથી તમને તમારા રૂમની ચાવી મળી શકે. શ્રી કષ્ટભંજન દેવ મંદિર, કિંગ ઓફ સાળંગપુર અને શ્રી નીલકંઠ મહાદેવ. તો દાદાના દર્શન કરી લીધા છે આપણે, અને હવે જઈએ આપણે મહાદેવ દાદાના દર્શન કરવા માટે. જય કષ્ટભંજન દાદા. બેસી ગયા છીએ મિત્રો બધા ગાડીમાં, અને તડકો એટલે કેવો છે તડકો? જોરદાર. સારંગપુરથી આપણે રજા લેવાનો સમય થઈ ગયો છે અને જવાનું છે હજી આપણે અમારા કુળદેવી માતાજીનું મંદિર છે ભાડલા, ત્યાં જવાનું છે. અને મિત્રો, આજનો આપણે આ જે બ્લોગ છે અહીંયા જ એન્ડ કરીએ. તમને મારો આ બ્લોગ ગમ્યો હોય તો પછી લાઇક કરજો, શેર કરજો, અને હજી સુધી તમે વીકે મામા બ્લોગ્સમાં જોઈન ના થયા હોય તો આજે જ સબસ્ક્રાઈબ કરજો.